મિત્રો, આજે આપણે 10મા ધોરણમાં 3 માર્ક માટે પૂછાતો નવો ટોપિક ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ વિશે અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, સમજજો અને શીખજો। ડાયરેક્ટ એટલે પ્રત્યક્ષ અને ઇનડાયરેક્ટ એટલે પરોક્ષ કથન અથવા તો વાક્ય રચના। તો બાળકો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર આપણે ટોટલ 6 વાક્ય રચના શીખવાની હોય છે, બરાબર। 6 વાક્ય રચના। પહેલું એસેરેટિવ સેન્ટેન્સ એટલે વિધાન વાક્ય રચના, પછી ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે પ્રશ્નાર્થ વાક્ય રચના, ત્રીજું ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે આજ્ઞાર્થ વાક્ય રચના, ચોથું એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે ઉદ્ગાર વાક્ય રચના, પાંચમું પરમિશન એટલે કે લેટવાળી વાક્ય રચના અને પ્રપોઝલ એટલે કે લેટ્સવાળી વાક્ય રચના, અને છઠ્ઠી ઓપ્ટેટિવ એટલે કે શુભેચ્છા દર્શક વાક્ય રચના। ટોટલ પરીક્ષામાં આપણે 6 વાક્ય રચના પૂછાય છે। તો બાળમિત્રો 6 વાક્ય રચનાને આધારે ડાયલોગ આપેલો હશે, આપણે એ ડાયલોગની અંદર ફેરફાર કરવાનો હશે। ડાયરેક્ટ સ્પીચમાં ક્વેશ્ચન આપ્યો હોય તો એને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવું પડે। તો બાળમિત્રો જે ડાયલોગને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાના છીએ, તો સૌથી પહેલાં આપણે વાક્યને ફેરવતા શીખશું, અને વાક્ય આપણને આવડી જાય ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતા, પછી આપણે ડાયલોગને ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે ફેરવાય એ શીખીશું। તો બાળ મિત્રો ચાલો આપણે વાક્ય રચના પહેલી ઇનડાયરેક્ટ સ્પીચ માટે એસેરેટિવ સેન્ટેન્સ વિધાન વાક્ય રચના શીખીએ। બાળકો વિધાન વાક્ય રચના આપણે શરૂ કરીએ એ પહેલાં આપણને ક્વેશ્ચનમાં તો સમજ પડવી જોઈએ ને કે આ વિધાન વાક્ય રચના છે। તો કેવી રીતે સમજ પડે? તો કે એની ઓળખને આધારે। તો બાળ મિત્રો સૌથી પહેલાં એની ઓળખ જોઈએ એસેરેટિવ સેન્ટેન્સની। તો વાક્યના અંતે પૂર્ણ વિરામ આવે, એ તો આપણને ખબર પડી જાય ફૂલ સ્ટોપ છે એટલે, પરંતુ ફૂલ સ્ટોપથી ખાલી નથી કામ ચલાવવાનું। તો વાક્યની શરૂઆત કર્તાથી થાય, એટલે શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં કર્તા આવવા જોઈએ, તો એમ સમજીએ આપણે કે વિધાન વાક્ય રચના છે। જો કર્તા ન હોય તો પછી આજ્ઞાર્થ થઈ જશે, એટલે કર્તા હોવા ફરજિયાત છે, જેનાથી આપણને ખબર પડે કે આ વિધાન વાક્ય રચના છે। તો બાળ મિત્રો આપણને ઓળખ થઈ ગઈ। તો હવે આપણને ખબર પડી ગઈ કે આ વિધાન વાક્ય રચનાનું વાક્ય છે, તો આપણે એને ઇનડાયરેક્ટમાં કેવી રીતે ફેરવી શકીએ? તો કે એના નિયમોને આધારે। તો બાળ મિત્રો એના નિયમો ધ્યાન આપજો, શીખજો। આ બધા જ નિયમો કામ આવશે ફરજિયાત। તો પહેલો નિયમ છે બોલનારનું નામ લખવું, એને ઇંગ્લિશમાં બાળકો સ્પીકર પણ કહેવાય। બીજો નિયમ છે સેડ ટુની જગ્યાએ રિપોર્ટિંગ વર્બ તરીકે, તો આ જે નીચે કોષ્ટક પાડ્યું છે, તો જો સવાલમાં સે આપ્યું હોય તો આપણે સેનું સે રહેવા દેવાનું, પણ સે સાથે ટુ લાગ્યું હોય તો એનું આપણે ટેલ કરી દેવાનું, સેડનું સેડ। પણ સેઇઝ સાથે ટુ લાગ્યું તો એનું ટેલ્સ, સેઇઝનું સેઇઝ, પણ સેડ ટુનું ટોલ્ડ। બાળકો ઘણી વખત ટોલ્ડ આપેલું હોય તો ટોલ્ડનું ટોલ્ડ જ રહેશે। આપણે વાક્ય માટે કીધું છે, પણ પરીક્ષામાં તો આપણે પેરેગ્રાફ જ આવવાના છે। તો બાળકો પેરેગ્રાફ હોય ત્યારે શું યાદ રાખવાનું? તો કે ટોલ્ડ અને રિપ્લાઇડ। હવે રિપ્લાઇડ ક્યારે આવશે? એ જ્યારે ડાયલોગ આપણે પેરેગ્રાફ ચલાવીશું ત્યારે તમને હું એના વિશે માહિતી આપીશ। અત્યારે યાદ રાખવા માટે આપણે બીજો નિયમ ટોલ્ડ, ત્યાર પછી ત્રીજો નિયમ સાંભળનારનું નામ લખવું। ઓકે બાળકો। ચોથો નિયમ સંયોજક તરીકે ધેટનો ઉપયોગ કરવો। તો બાળ મિત્રો 4 નિયમ આવ્યા। હવે આ પીડીએફ તમને હું હોમવર્કમાં મોકલવાનો છું બાળકો, તો તમારે આ 4 નિયમ એક પેજ ઉપર લખવાના, પછી 5મો નિયમ તમે આવો એટલે દરેક નવા પેજે લખવાનો રહેશે 5મો નિયમ। ઓકે, ન્યૂ પેજ ઉપર લખજો। ચાલો 5મો નિયમ સમજાવું। આ 5મો નિયમ છે એ આખી ઇનડાયરેક્ટ સ્પીચમાં કામ આવે એવો છે, ફરજિયાત। તો બાળ મિત્રો ખાસ ધ્યાન આપજો, સમજજો, શીખજો। આપણે આગળ વધીએ। 5મો નિયમ કર્તા મેળવવા માટે સર્વનામના રૂપોના કોષ્ટક પ્રમાણે ફેરફાર કરવો। બાળ મિત્રો આ સર્વનામના રૂપોનું કોષ્ટક તમારી સામે છે, બરાબર। આ કોષ્ટક પ્રમાણે ફેરફાર કરવો। તો કેવી રીતે કરવાનો, શું કરવાનું એ સમજાવવું, તો પહેલાં કોષ્ટક આવડવું જરૂરી છે। તો ચાલો કોષ્ટકમાં ધ્યાન દો। આઈ, મી, માય,
તો આ 3 રૂપો જે છે એને પ્રથમ પુરુષના 3 રૂપો કહેવાય. ઓકે, વી, અસ, અવર એને બહુવચનના 3 રૂપો કહેવાય. યુ, યુ, યોર એ બીજા પુરુષના 3 રૂપો કહેવાય. જ્યારે બોયઝ માટે હી, હિમ, હીઝ, ગર્લ્સ માટે સી, હર, હર અને કોઈ નિર્જીવ નામ હોય તો એના માટે ઈટ, ઇટ, ઇટ્સ. અને ત્રીજા પુરુષના જે રૂપો છે એ છે ધે, ધેમ, ધેર. આ રીતના જો તમને કોષ્ટક આખું આવડતું હોય તો તમે આગળ ભણી શકો, આગળ લખી શકો. તો આગળનો નિયમ જુઓ કે ભાઈ પ્રથમ પુરુષ, પહેલો પુરુષ જે છે એને તમારે બોલનાર પ્રમાણે ફેરફાર કરવાનો. એટલે શું? તો ભાઈ પ્રથમ પુરુષના 3 રૂપો કયા? આઈ, મી, માય. તો ક્વેશ્ચનની અંદર આઈ, મી, માય 3 ગમે એ હોય તો તમારે એમ સમજી જવાનું કે આ પ્રથમ પુરુષના રૂપ છે, આપણે બોલનાર પ્રમાણે ફેરફાર કરવાનો છે. આગળ પહેલો નિયમ જોયો ને આપણે બોલનારનું નામ. તો વિદ્યાર્થી મિત્રો, બોલનારના નામ તરીકે બોયઝનું નામ હોય તો સવાલમાં આઈ આપ્યો હોય તો જવાબમાં હી લેવાનું, મી આપ્યું હોય તો હિમ લેવાનું અને માય આપ્યું હોય તો હીઝ લેવાનું. બરાબર છે? સાંભળનાર તરીકે ગર્લ્સનું નામ આપ્યું હોય, બરાબર છે? સંભળાય હું બોલું એ સમજાય? વિદ્યાર્થી મિત્રો, જ્યારે સાંભળનાર તરીકે ગર્લ્સનું નામ આપ્યું એમાં નથી જોવાનું. પ્રથમ પુરુષ માટે પ્રથમ પુરુષ એટલે બોલનાર પ્રમાણે ફેરફાર પામે, આપણે બોલનારમાં જ જોવાનું. ઓકે, હવે આગળ વધીએ. બીજો પુરુષ જે છે એ સાંભળનાર પ્રમાણે ફેરફાર પામે. તો બીજા પુરુષના 3 રૂપો કયા? તો કે યુ, યુ, યોર. બરાબર. હવે સાંભળનારના નામમાં જોવાનું. પછી બોયઝ હોય તો હી, હિમ, હીઝ લેવાનું. ગર્લ્સ હોય તો સી, હર, હર લેવાનું. હવે બાળકો, તમને ઘણી વખત અહીં પ્રશ્ન એવો થાય કે સર યુ પહેલા ખાનામાં છે, બીજા ખાનામાં યુ છે, તો આપણે કઈ રીતે ગણવું? તો બાળકો, કર્તાના સ્થાને જો યુ આવે સ્ટાર્ટિંગમાં પહેલા જ અક્ષરમાં પહેલા, તો એ પ્રથમ યુ ગણવાનું. પણ જ્યારે કર્મના સ્થાને યુ આવે ત્યારે બીજું યુ. આ બીજું યુ છે ને બાળકો, હંમેશા વાક્યની વચ્ચે જ આવે છે, એટલે બીજું યુ. અને સ્ટાર્ટિંગમાં આવે તો પહેલું યુ. તો સાંભળનારમાં ખબર પડી બેટા. અને ત્રીજો પુરુષ જેમાં કોઈ ફેરફાર થતો નથી. જો સવાલ ધે આપ્યો હોય તો ધેનું ધે જ રહેવા દેવાનું, ધેમ આપ્યું હોય તો ધેમનું ધેમ જ રહેવા દેવાનું, અને ધેર આપ્યું હોય તો ધેરનું ધેર જ રહેવા દેવાનું. એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. એટલે શું બાળકો? તો ભાઈ પહેલો પુરુષ આવે તો એને બોલનાર પ્રમાણે ચેન્જીસ કરો, બીજો પુરુષ આવે તો એને સાંભળનાર પ્રમાણે ચેન્જીસ કરો, અને ત્રીજા પુરુષમાં કોઈ ફેરફાર થતો નથી. 5મો નિયમ શીખવાડું છું, હજી 5મો નિયમ પૂરો થયો નથી. તો 5મા નિયમમાં બીજું શું છે? તો કે ભાઈ નોંધ યાદ રાખો કે જ્યારે કર્તાના સ્થાને હી, શી, ઈટ કે પછી ધે આપેલું હોય કે પછી કોઈનું નામ આપેલું હોય વ્યક્તિનું, તો એમાં કોઈ ફેરફાર થતો નથી. યાદ રાખજો. તો આ એકેય નું હાલે, કાંઈ કરતા સર્વનામનું રૂપનું આખું કોષ્ટક જ નહીં જોવાનું. હી આપ્યું હોય તો હી લખી દેવાનું, સી આપ્યું હોય તો સી લખી દેવાનું, ઈટ આપ્યું હોય તો ઈટ લખી દેવાનું. આ જે આપ્યું હોય બેઠું લખી દેવાનું. બરાબર. પણ કયા સ્થાને? કર્તાના સ્થાને. ચાલો વિદ્યાર્થી મિત્રો, હજી આગળ જોઈએ આપણે. તો ભાઈ ક્વેશ્ચનમાં વી, અસ કે અવર આપેલું હોય. શું હોય? વી, અસ કે અવર આપ્યું હોય તો બાળ મિત્રો વી ની જગ્યાએ ત્રીજા પુરુષના રૂપો પ્રમાણે ફેરફાર કરવાનો. એટલે કે વી નું થઈ જાય ધે, અસ નું થઈ જાય ધેમ અને અવર નું થઈ જાય ધેર. આ રીતે ફેરફાર કરવાનો બહુવચન હોય તો. વી, અસ, અવરનું ધે, ધેમ, ધેર કરવું. ઓકે. ક્વેશ્ચનની શરૂઆત વી થી થઈ હોય તો જવાબમાં ધે લખી દેવાનું. સમજાણું? ચાલો નેક્સ્ટ નિયમ. હવે જે નિયમ સમજાવું છું બાળકો એ તો થોડોક વધારે અગત્યનો છે, ઇઝી જ છે. તમે ધ્યાન આપશો એટલે આવડી જશે. આ જે 6થો નિયમ છે એ પણ નવા પેજે જ લખવાનો, PDF તમને મોકલીશ જ હું. તો બાળકો 6થા નિયમમાં શું યાદ રાખવાનું? તો ભાઈ ટુ બીના રૂપોના કોષ્ટક પ્રમાણે ફેરફાર કરવાનો. આને કહેવાય કાળમાં ફેરફાર. બરાબર. તો જોઈએ કાળના ક્રિયાપદમાં કેવી રીતે ફેરફાર થાય. હવે જ્યાં મેં ડાયરેક્ટ સ્પીચ લખ્યું છે બાળ મિત્રો, એ ડાયરેક્ટ સ્પીચ જ્યાં લખ્યું ત્યાં તમારે એમ સમજી લેવાનું કે આ ક્વેશ્ચન છે. ઇનડાયરેક્ટ સ્પીચ જ્યાં લખ્યું એ તમારે એનો જવાબ લખવાનો છે, એવું રાખવાનું. બરાબર. તો ચાલો જોઈએ. ક્વેશ્ચનની અંદર જ્યારે ક્રિયાપદને SKES લાગ્યું હોય તો તમે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવો તો એનું તમારે V2 નું રૂપ લેવાનું, ભૂતકાળનું રૂપ લેવાનું, ED વાળું રૂપ લેવાનું, બધું એક જ ગણાય.
સમજાય? એસ કે ઈએસ જે ક્રિયાપદને લાગ્યો હોય એની જગ્યાએ એનું ભૂતકાળનું રૂપ મૂકી દેવાનું. બરાબર? દાખલા તરીકે ગોઝ આપ્યું હોય, GOES ગોઝ આપ્યું હોય તો ગોઝનું તમારે ભૂતકાળનું રૂપ એટલે V2 વેન્ટ મૂકવું પડે. સમજાય છે? લાઇક આપ્યું હોય, લાઇક્સ LIKES તો તમારે એનું ભૂતકાળનું રૂપ લાઇકડા કરી દેવાનું. સમજાય હું બોલું છું એ? ઓકે, ચાલો. એની સિવાય V1 આપ્યું હોય તો એનું પણ V2 અથવા ED વાળું રૂપ કરી દેવાનું. પ્લે આપ્યું હોય તો પ્લેડ કરી દેવાનું. સમજાય છે? એ V1 કહેવાય, એનું આપણે V2 કરશું. પછી જુઓ, ડુ કે ડઝ આપ્યું હોય અને એની સાથે V1 હોય પણ વાક્ય રચના નકાર જોવે, ફરજિયાત નોટ આવેલું જોવે સવાલમાં, ડુ ડઝ અને નોટ, તો જ બાળકો આપણે એનું ડુ ડઝનું ડીડ કરી દેવાનું અને એની સાથે મૂળરૂપ તો હોય જ. વાક્ય રચના કઈ જોવે? ફરજિયાત નકાર. જો પ્રશ્નાર્થ હોય તો પ્રશ્નાર્થ હોય તો ડુ ડઝ પ્લસ V1 આપ્યું હોય તો એનું તમારે V2 કરી દેવાનું અને ડુ ડઝ કાઢી નાખવાનું. પ્રશ્નાર્થ વાક્ય રચનામાં આમ કરવાનું, ડુ ડઝને શું કરી નાખવાનું? કાઢી નાખવાનું. એવી રીતે જો સવાલમાં V2 આપ્યું હોય તો ક્વેશ્ચનમાં ED વાળું રૂપ આપ્યું હોય તો બાળકો આપણે હેડ પ્લસ V3 કરવાનું. હેડ લખી દેવાનું અને V2 જે હોય એનું V3 કરી દેવાનું. એવી જ રીતે ડીડ પ્લસ V1 આપ્યું હોય તો ડીડનું હેડ કરી દેવાનું અને V1નું V3 કરી દેવાનું. V3 એટલે ભૂતકૃદનનું રૂપ, V1 એટલે મૂળ રૂપ. ઓકે, એવી રીતે ચાલુ વર્તમાન કાળમાં એમિઝાર પ્લસ ING વાળું રૂપ હોય તો એનું વોઝવેર પ્લસ ING કરી દેવાનું. બાળકો આ ખૂબ IMP છે, એમિઝારનું વોઝવેર યાદ રાખજો. એના પછી જોઈએ, વોઝવેર પ્લસ ING આપ્યું હોય તો કે ભાઈ હેડ પ્લસ બીન પ્લસ ING વાળું રૂપ આવી રીતે લખવાનું. ઓકે, તો સમજી લો કે હેવ પ્લસ V3 આપ્યું હોય તો કે હેવનું કરી દેવાનું હેડ અને એની સાથે V3. ચાલો, હેઝ પ્લસ V3 આપ્યું હોય તો પણ એનું કરી દેવાનું હેડ પ્લસ V3. શેલ પ્લસ V1 આપ્યું હોય તો શેલનું શુડ કરી દેવાનું, એની સાથે V1 જ આવશે. વિલ આપ્યું હોય તો વુડ કરી દેવાનું, એની સાથે પણ V1. કેન આપ્યું હોય તો કુડ કરી દેવાનું, એની સાથે પણ V1. મે આપ્યું હોય તો માઇટ કરી દેવાનું, એની સાથે પણ V1. અને મસ્ટનું મસ્ટ જ રહેવા દેવું, એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. ઓકે બાળકો, તો અહીંયા આવી રીતે આપણા 6 નિયમો પૂરા થાય છે. હવે 7મા નિયમમાં શું યાદ રાખવાનું? તો કે ભાઈ આપેલું વાક્ય લખવું. રેડી? તો અહીંયા આપણા 7 નિયમો પૂર્ણ થાય છે. હવે 8મો નિયમ જોઈએ. હવે આપણે 8મા નિયમ જોઈએ. તો 8મા નિયમની અંદર વાક્યમાં આવતા ટાઈમિંગ વર્ડ્સમાં ફેરફાર કોષ્ટક પ્રમાણે કરવો. તો બાળકો, ટાઈમિંગ વર્ડ્સનું કોષ્ટક અહીંયા આપ્યું છે. જો તમારે વાક્યની અંદર, સવાલની અંદર જો ટાઈમિંગ વર્ડ આપેલા હોય તો એની અંદર આ પ્રમાણે ચેન્જીસ કરવાનો. તો ડાયરેક્ટ સ્પીચની અંદર જે લખેલા વર્ડ છે એ તમારે ક્વેશ્ચનમાં આવશે અને ઇનડાયરેક્ટ સ્પીચની અંદર જે વર્ડ્સ લખેલા છે એ આપણે એના જવાબમાં લખવાના રહેશે. બાળકો, જો ધીસ આપ્યું હોય તો ધીસનું કરી દેવાનું ધેટ. હિયર આપ્યું હોય તો હિયરનું થઈ જાય ધેર. નાવ તો એનું થઈ જાય ધેન. જસ્ટ તો જસ્ટનું પણ થઈ જાય ધેન. ટુડે તો ટુડેનું થઈ જાય ધેટ ડે. ટુમોરો, ટુમોરોનું થઈ જાય ધ નેક્સ્ટ ડે. યસ્ટરડે તો યસ્ટરડેનું કરવું પડે ધ પ્રીવિયસ ડે. પછી બાળકો, નેક્સ્ટ પછી જે શબ્દ આપ્યો હોય, દાખલા તરીકે નેક્સ્ટ મંથ આપ્યું હોય તો તમારે નેક્સ્ટ મંથની જગ્યાએ ધ ફોલોવિંગ મંથ કરી દેવાનું. એટલે જ્યાં નેક્સ્ટ આવ્યું હોય ત્યાં ધ ફોલોવિંગ, પછી જે વર્ડ આપ્યો હોય એ કન્ટિન્યુ કરવાનો. એવી જ રીતે લાસ્ટ આપ્યું હોય તો લાસ્ટ મંથ, લાસ્ટ મંડે, લાસ્ટ સન્ડે એમ આપ્યું હોય તો લાસ્ટનું કરી દેવાનું ધ પ્રીવિયસ અને એના પછી જે શબ્દ હોય તે લખી દેવાનું. આફ્ટર તો એનું કરી દેવાનું બિફોર. અગો એનું પણ કરી દેવાનું બિફોર. કમ તો એનું કરી દેવાનું ગો. પરંતુ જ્યારે જવાની ક્રિયા આપેલી હોય ત્યારે જ આપણે એમાં ફેરફાર કરવાનો. ચાલો, ધીસ, THESE, ધીઝ તો ધીઝનું થઈ જાય ધોઝ. પછી ધસ તો એનું થઈ જાય સો. ટુ નાઇટ તો એનું કરી દેવાનું ધેટ નાઇટ.
આ રીતે બાળકો આપણે ટાઈમિંગ વર્ડમાં ફેરફાર કરવાનો રહેશે. હવે ધ્યાન આપજો, એક ખાસ નોંધ છે કે ટાઈમિંગ વર્ડ પેલો કાળ જે છે એમાં ક્યાં ફેરફાર નહીં કરવાનો, તો કે ભાઈ જ્યારે વાક્યમાં કહેવત, સુવિચાર, સનાતન સત્ય બાબત હોય તે સમયે કાળમાં કોઈ ફેરફાર થતો નથી. બરાબર બાળકો, આ યાદ રાખજો કે જ્યારે સુવિચાર આપ્યો હોય, કહેવત આપ્યો હોય તો સંયોજક ધેટ સુધી લખવાનું. બરાબર, પછી બાકીનું વાક્ય બેઠે બેઠું મૂકી દેવાનું. એ જ રીતે બાળકો વર્તમાન કાળ કે ભવિષ્યકાળમાં હોય તો પણ ડાયરેક્ટ સ્પીચમાં કાળમાં કોઈ ફેરફાર કરવાનો નહીં. બરાબર, પણ બાળકો આપણે પરીક્ષામાં આ ખાસ યાદ રાખશું, કહેવત, સુવિચાર, સનાતન સત્ય વાક્ય બાબત જે હોય એ તો એમાં ફેરફાર કરવાનો નથી. એ વાક્ય બેઠે બેઠું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે નિયમો શીખ્યા છીએ એ નિયમો પ્રમાણે વાક્યને કઈ રીતે ફેરફાર કરવાનો એ હું તમને અહીંયા શીખવાડું છું. તો એક્ઝામ્પલમાં ધ્યાન આપજો. હું પહેલાં ક્વેશ્ચન વાંચીશ અને પછી એનો જવાબ કહીશ. તો પહેલું વાક્ય એવું છે, વિવેક સેડ ટુ સવિતા અલ્પવિરામ અવતરણ ચિહ્ન આઈ વિલ ગો મુંબઈ ટુમોરો ફૂલ સ્ટોપ અવતરણ ચિહ્ન પૂરું. તો સૌથી પહેલું કામ આપણે ઓળખ કરીએ, કઈ વાક્ય રચના છે. તો કે ભાઈ જો વાક્યના અંતે ફૂલ સ્ટોપ છે, તો કે હા. અવતરણ ચિહ્નમાં જે વાક્ય આપ્યું હોય એની અંદર સ્ટાર્ટિંગમાં જુઓ આઈ જે કર્તા છે, તો ફૂલ સ્ટોપ અને કર્તાને આધારે આપણને ખબર પડી કે આ વાક્ય રચના કઈ છે. તો કે બાળ મિત્રો, આ પહેલી વાક્ય રચના વિધાન વાક્ય રચના છે. જો સમજાઈ ગયું તો હવે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ. ચાલો, પહેલો નિયમ શું હતો? બોલનારનું નામ. તો બોલનાર કોણ છે? તો કે વિવેક. ચાલો કમ્પ્લીટ. બીજું, સેડ ટુ ની જગ્યાએ મેં તમને કીધું હતું, યાદ રાખજો પેરેગ્રાફ માટે, શું? તો કે ટોલ્ડ. તો બીજો નિયમ ટોલ્ડ લખી નાખ્યો, રિપોર્ટિંગ વર્બ. હવે ત્રીજો નિયમ, સાંભળનારનું નામ કોણ છે? સવિતા. ચાલો લખી દીધું. ચોથો નિયમ, સંયોજક શું લેવાનું? તો કે ધેટ. તો ચાલો ધેટ લઈ લીધું. પાંચમો નિયમ જો, હવે ધ્યાન આપજો, હવે તમારે ચેન્જીસ કરવાનો એટલે વધારે શીખવું પડે. પાંચમો નિયમ બાળકો એવો છે કે કર્તા મેળવવા માટે સર્વનામના રૂપોના કોષ્ટક પ્રમાણે ફેરફાર કરો. તો ચાલો સર્વનામના રૂપના કોષ્ટકમાં જોશું. તો ક્વેશ્ચનમાં અહીંયા જુઓ, સવાલ શેનાથી શરૂ થયો? તો કે ભાઈ આઈથી. તો ચાલો કોષ્ટકમાં જોઈએ આઈના. તો આઈ, મી, માય મેળવું. હવે આઈની સામે શું લખ્યું છે? તો કે ભાઈ પ્રથમ પુરુષ લખ્યું. તો હવે કોષ્ટકની નીચે જુઓ, એમાં કઈ પ્રથમ પુરુષ છે? તો કે હા. એની સામે શું લખ્યું? તો કે પ્રથમ પુરુષ બોલનાર પ્રમાણે ફેરફાર કરવો. ચાલો, બોલનાર કોણ છે અહીંયા? તો કે ભાઈ વિવેક, જે છોકરાનું નામ છે. તો ચાલો બોયઝ માટે કયા ત્રણ શબ્દો વપરાય? તો કે હી, હિમ, હિઝ. જો અહીંયા મેં લખ્યા છે, ક્વેશ્ચનમાં આઈ આવ્યું એટલે એનો જવાબ લેશું હી, એટલે જવાબમાં મેં લખ્યું હી. ઓકે, હવે આગળનો છઠ્ઠો નિયમ જોઈએ, ટુ બીના રૂપોના કોષ્ટક પ્રમાણે ફેરફાર. તો ક્વેશ્ચનમાં જુઓ શું આપ્યું? તો કે ભાઈ વિલ. બરાબર છે. ચાલો આખા કોષ્ટકમાં જુઓ, વિલ પ્લસ V1 ક્યાંય દેખાય છે? તો કે હા, છઠ્ઠા નિયમમાં છે. એનું શું થાય? તો કે વુડ પ્લસ V1. તો વિલની જગ્યાએ હું શું લખી દઉં? વુડ. અને V1 એટલે ગોતો છે જ. ચાલો હવે વાક્ય લખીએ. મુંબઈ ટાઈમિંગ વર્ડ આપ્યો છે? તો કે હા. શું આપ્યું? તો કે ટુમોરો. ટુમોરોનું શું થાય? તો કે ધ નેક્સ્ટ ડે, એટલે જવાબમાં ધ નેક્સ્ટ ડે અને ફૂલ સ્ટોપ. જો બાળકો સમજાણું તમને કયો જવાબ ક્યાંથી લાવ્યો હું તે? તો બીજું ઉદાહરણ જોઈએ તો વધારે સમજ પડશે. અંજના સેડ ટુ સમય અલ્પવિરામ અવતરણ ચિહ્ન આઈ મિસ યુ સો મચ. રેડી? ચાલો શરૂ કરીએ. પહેલા તો વાક્યને અંતે ફૂલ સ્ટોપ છે. હા. વાક્યની શરૂઆત કર્તાથી થઈ, આઈથી. હા એટલે વિધાન છે. ખબર પડી ગઈ? ચાલો ઇનડાયરેક્ટમાં ફેરવીએ. પહેલો નિયમ, બોલનારનું નામ કોણ છે? અંજના. ચાલો લખી દીધું. બીજો નિયમ, ટોલ્ડ, સેડ ટુ ની જગ્યાએ લખી દીધું. ત્રીજો નિયમ, સાંભળનાર કોણ? સમય, લખી દીધું. ચોથો નિયમ, સંયોજક તરીકે ધેટ, એટલે લખી દીધું ધેટ. પાંચમો નિયમ, કર્તા મેળવો. તો વાક્યમાં કર્તા કોણ છે? તો કે આઈ. આઈના ત્રણ રૂપ જુઓ કોષ્ટકમાંથી, આઈ, મી, માય. જે પ્રથમ પુરુષ છે અને પ્રથમ પુરુષ બોલનાર પ્રમાણે ફેરફાર પામે. બોલનાર કોણ છે? તો કે અંજના, જે છોકરી કહેવાય, એટલે સી, હર, હર.
ક્વેશ્ચનમાં આઈ આપ્યું છે એટલે આન્સરમાં લેવાનું સી. આગળ વધીએ. ટુ બીના રૂપોના કોષ્ટક પ્રમાણે ફેરફાર. તો અહીંયા જુઓ મિસ આપ્યું MISS મિસ, જે V1 નું રૂપ છે. તો આપણા કોષ્ટકમાં જુઓ V1 નું શું કરવાનું, તો કે ભાઈ V2 કરવાનું, એટલે કે ભૂતકાળનું રૂપ કરવાનું. અને મિસનું ભૂતકાળનું રૂપ થશે મિસ્ડ, પાછળ લાગશે ED. હવે આગળ વધીએ તો શું આવ્યું, તો કે ભાઈ યુ આવ્યું. તો યુ તો સર્વનામના રૂપના કોષ્ટકમાં આવે છે, તો કે હા. કયા 3 રૂપ, તો કે યુ, યોર. રેડી. હવે યુ ની સામે શું લખ્યું, તો કે ભાઈ બીજો પુરુષ. તો જો કોષ્ટકની નીચે બીજો પુરુષ શેમાં ફેરફાર પામે, તો કે સાંભળનારમાં. સાંભળનાર કોણ, તો કે સમય. તો સમય તો છોકરો છે. તો અહીંયા જે પીડીએફમાં હી, હિમ, હિઝ આવશે, સી, હર આવશે નહીં. એટલે તમારે અહીંયા હી, હિમ, હિઝ કરી દેવાનું. એટલે જવાબમાં આવશે હિમ. જો મેં જવાબમાં હિમ જ લખ્યું છે. બરાબર છે. ચાલો આગળ વધીએ. વાક્ય સો મચનું સો મચ અને ફૂલ સ્ટોપ. ઓકે બાળ મિત્રો. તો ચાલો આગળ વધીએ. ત્રીજું ઉદાહરણ જુઓ. વાસુ said to Kevin, you can play cricket now. તો બાળકો, પહેલો નિયમ બોલનાર એટલે વાસુ, બીજો નિયમ ટોલ્ડ, ત્રીજો નિયમ સાંભળનાર એટલે કેવિન, ચોથો નિયમ સંયોજક ધેટ, પાંચમો નિયમ આવ્યા. હવે જો બાળકો યુ આપ્યું છે તો યુ ના 3 રૂપ યુ, યોર. કેટલામો પુરુષ, તો કે ભાઈ બીજો પુરુષ. શેમાં ફેરફાર પામે, જો નીચે કોષ્ટકની નીચે શું લખ્યું, સાંભળનાર પ્રમાણે ફેરફાર. સાંભળનાર કેવિન એટલે છોકરો, હી, હિમ, હિઝ. ચાલો હવે જણાવો. જો આ યુ આપ્યું છે તો તમે કહી શકશો કે પહેલું યુ લેવાનું કે બીજું યુ. તો કે જો સ્ટાર્ટિંગમાં આવ્યું તો કર્તાના સ્થાને કહેવાય એટલે પહેલું યુ લેવાનું. વાક્યની વચ્ચે આવે તો બીજું યુ. ઓકે. એટલે પહેલા સ્ટાર્ટિંગમાં આવ્યું એટલે જવાબમાં લેશું હી. ચાલો આગળ વધીએ. ટુ બી ના રૂપના કોષ્ટક પ્રમાણે ફેરફાર. તો અહીંયા કેન આપ્યું, કેન નું થઈ જાય કુડ. ઓકે. ત્યાર પછી વાક્ય પ્લે ક્રિકેટ. હવે નાવ આપ્યું છે બાળકો, તો નાવનું ટાઈમિંગ વર્ડ પ્રમાણે થશે ધેન અને પછી ફૂલ સ્ટોપ. બોલો બાળકો, 3 આવડા. હવે ચોથું ઉદાહરણ જુઓ. ઓમ સેડ ટુ ખિલન, she was shopping a bag. તો બાળકો પહેલો નિયમ ઓમ બોલનાર, બીજો નિયમ ટોલ્ડ, ત્રીજો સાંભળનાર ખિલન, ચોથો નિયમ સંયોજક ધેટ, પાંચમો નિયમ તો કે ભાઈ કર્તા. ચાલો કર્તામાં શું આપ્યું, તો કે સી. તો નોંધ યાદ કરો, જ્યારે કર્તાના સ્થાને હી, શી, ઈટ કોઈ વ્યક્તિનું નામ કે ધ્યેય આપેલું હોય તો ફેરફાર થતો નથી. એટલે જવાબમાં લખી નાખો સી. હવે જુઓ, ટુ બી ના રૂપના કોષ્ટક પ્રમાણે ફેરફાર કરવો. તો ટુ બી નું રૂપ શું આપ્યું, તો કે વોઝ. તો વોઝ નું થઈ જાય હેડ બીન, આઈએનજી વાળું રૂપ. તો હેડ બીન, આઈએનજી વાળું રૂપ કયું છે, તો કે શોપિંગ. તો શોપિંગ નું શોપિંગ. અ બેગ નું અ બેગ, બેઠે બેઠું. આવડું બાળકો. પાંચમું ઉદાહરણ જુઓ એટલે ખાસ ખબર પડે તમને. સંજય સેડ ટુ મી, I saw houseful 4 yesterday. ફૂલ સ્ટોપ. તો બાળકો શરૂ કરીએ. ફૂલ સ્ટોપ આવ્યું, કરતા આવ્યું એટલે. તો પહેલા બોલનારનું નામ કોણ, સંજય, લખી દીધું. બીજો નિયમ ટોલ્ડ, ત્રીજો નિયમ સાંભળનાર મી, ચોથો નિયમ સંયોજક ધેટ, પાંચમો નિયમ કરતા. તો કર્તાના સ્થાને કોણ આવ્યું, તો કે આઈ, મી, માય. કેટલામો પુરુષ, પ્રથમ પુરુષ. તો નીચે જો પ્રથમ પુરુષમાં શું લખ્યું, તો કે બોલનાર પ્રમાણે ફેરફાર કરવો. બોલનાર કોણ છે, સંજય. એટલે આપણે શું લેશું, બોયઝ પ્રમાણે હી, હિમ, હિઝ. એટલે સવાલમાં આઈ આવ્યું, જવાબમાં લેશું હી. ઓકે. હવે જુઓ શો, સી નું ભૂતકાળનું રૂપ થાય શો. તો બાળ મિત્રો ભૂતકાળ છે એટલે આપણે V2 આપેલું હોય તો શું લેશું, તો ભાઈ હેડ પ્લસ V3. તો પહેલા હેડ લખી દીધું અને શો નું V3 થશે શોન, સી શો શોન. પછી હાઉસફુલ 4. યસ્ટરડે નું ટાઈમિંગ વર્ડ પ્રમાણે થશે ધ પ્રીવિયસ ડે. તો બાળ મિત્રો
આ રીતે આપણે વિધાન વાક્ય રચનાને સોલ્યુશન કરીશું. બાકીના જે હોમવર્કમાં એક્સરસાઇઝ તમને મોકલવામાં આવે એ તમે સોલ્વ કરજો. ઓકે બાળકો, અહીંયા આપણી વિધાન વાક્ય રચના પૂર્ણ કરીએ છીએ.